સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સુધારવા પોલીસ સતત પ્રયાસ કરી રહી છે, ત્યારે સુરતના ભેસ્તાન રેલવે ઓવરબ્રિજ નીચે પ્લાસ્ટિકના કચરાના ધુમાડા મુદ્દે થયેલી હત્યા કેસમાં ડિંડોલી પોલીસે હત્યારાઓને ઝડપી પાડ્યા છે, તો મુખ્ય આરોપી હજુ ફરાર છે. સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે, ત્યારે સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાં આવેલ ભેસ્તાન રેલવે ઓવરબ્રિજ નીચે 12 મેના રોજ બપોરના સમયે હત્યાની ઘટના બની હતી, જેમાં મૃતક ઝાકીર ખાન પઠાણ ઓવરબ્રિજ નીચે પ્લાસ્ટિકના વેસ્ટનો વ્યવસાય કરતા હતા. ત્યાં ભેગા થતા કચરાને સળગાવવાથી નીકળતા ધુમાડાને લઈને આરોપીઓ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોકે આ બોલાચાલી થોડા સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી અને બંને પક્ષો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન આરોપીઓએ ભેગા મળી ઝાકીર ખાન પર ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેથી ગંભીર રીતે ઘવાયેલા ઝાકીર ખાનને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવને લઈ ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી હતી અને ઝાકીર ખાનની હત્યા કરનાર પ્રીતમ રામનારાયણ શર્મા તથા શુભમ બાલકૃષ્ણ મરાઠીની અટકાયત કરી હતી, જ્યારે કિરણ ઉર્ફે ચેતન બાવિસ્કર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં પોલીસ દેખરેખ હેઠળ છે. તો આ હત્યાકાંડનો મુખ્ય આરોપી અંકિત દિનકર પાટીલ હાલ ફરાર છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જાબીર ખાન પઠાણ અને એના પુત્રો અને એના જે બીજા મિત્રો હતા, એના પુત્રોના મિત્રો હતા, એમની ઉપર ચાકુ અને પ્લાસ્ટિકના દંડાથી હુમલો કર્યો. એમાં જે પ્રીતમ રામનારાયણ શર્મા જે છે એની પાસેના ચાકુથી આ ઝાકીર ખાનના સાથળના ભાગે ઈજા કરેલી હતી અને એમાં વધારે બ્લીડિંગ થતાં એમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલેલા હતા અને એમનું સારવાર દરમિયાન એમનું અવસાન થયેલું છે. આ 4 આરોપીઓ પૈકી પ્રીતમ રામનારાયણ શર્મા અને શુભમ બાલકૃષ્ણ મરાઠી એ બંને તપાસના કામે અત્યારે એમની પૂછપરછ ચાલુ રહી છે, એમને ડિટેન કરવામાં આવેલા છે. અને એના સિવાય ત્રીજો જે આરોપી છે કિરણ ઉર્ફે ચેતન બાવિસ્કર, એને આ મારામારીમાં એને પણ ઈજા થયેલી છે, કારણ કે સામા પક્ષવાળા જોડે જે માથાકૂટ થઈ, મારામારી થઈ, એમાં એમને પણ ઈજા થયેલી છે. તો એમને અત્યારે હાલ સારવાર હેઠળ એપલ હોસ્પિટલમાં રાખેલા છે, એમાં ત્યાં જાપ્તો પણ રાખવામાં આવેલો છે, એટલે એમને પણ ત્યાંથી રજા આપેથી પછી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનામાં જે ચોથો આરોપી છે અંકિત દિનકર પાટીલ, એની ધરપકડ ટાળવા અત્યારે નાસ્તો ફરે છે, એટલે કે ફરાર છે. એની શોધખોળ કરવા અને એને પકડવા માટે પણ ફિલ્ડમાં ટીમ કાર્યરત છે. આમ આ 4 આરોપીઓ પૈકી 3 આરોપીઓ અત્યારે પોલીસ તપાસ હેઠળ છે અને આ 4 આરોપીઓ પૈકી જે 2 આરોપીઓ જે છે, જે મેન આરોપી પ્રીતમ નારાયણ શર્મા